હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2 તમારા માટે ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ હિન્દી ગુજરાતીના વન શોટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોનસ્ટોપ 12 કલાકનો એટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચાડી દો. ટાટા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે કરીએ છીએ ગાલાના પ્રશ્નપત્રોનું સોલ્યુશન, વિષય ગુજરાતી. એની અંદર આપણે 2 વિભાગનું સોલ્યુશન પૂરું કર્યું, પ્રશ્નપત્ર 2નું. હવે આપણે પ્રશ્નપત્ર નંબર 2માં વિભાગ C એટલે કે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ. તમે પેન્ટેડ લર્નિંગને ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી, જેની અંદર તમે પોતાને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો. એ રીતે ભણવાની વ્યવસ્થા છે. આજે જ તે એના માટે સંપર્ક કરી શકો તમે. હું હમણાં તમને નંબર આપું છું. ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો કેવો લાગ્યો એના માટે કોમેન્ટ કરો, ખાસ કોમેન્ટ કરો. અને સાથે સાથે આપણે સમજીશું અને ભણીશું. બરાબર? તો ચલો ચલતે हैं. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો સૌથી પહેલાં વિકલ્પોમાંથી જવાબ લખવાના છે ભાઈ. જોડણી જે છે એ તમારે યાદ રાખવી પડે પાઠની અંદરથી. બરાબર? બીજો કોઈ એનો વિકલ્પ નથી. નિયમો કેટલાય બધા છે અને આપણે ઘણું બધું કરવાનું છે. બરાબર? તો સુરક્ષિત જે છે એની અંદર જો એક તો શબ્દ છે રક્ષિત. હવે આ શબ્દ પકડ્યો. હવે એની આગળ શું મૂકવું હોય ને તો એ હંમેશા હસ્વદ આવે. કેવું આવે? હસ્વ આવે. શું? બરાબર? પછી આવે. એ રીતે એ પર પ્રત્યય છે, પૂર્વ પ્રત્યય છે. કયા છે? પૂર્વ પ્રત્યય છે. બરાબર? તો પૂર્વ એટલે પછી થાય, પર એટલે પહેલા થાય. તો જુઓ, આવી રીતે કન્ફ્યુઝ તમે ના થતા. મતલબમાં શબ્દની આગળ આવતો શબ્દ એને કહેવાય પર પ્રત્યય. બરાબર ને? તો ચાલો જુઓ, સુરક્ષિતની આવી રીતે લખાતું હોય છે. બરાબર? રક્ષિત જે છે એ હંમેશા આવી રીતે ના લખાતા, આ રીતે તે ધર્મ રક્ષિત સંસ્કૃત શબ્દ છે એટલે એવી રીતે લખાય. અહીંયા જુઓ, કાર્ડિયોગ્રામ. અહીંયા ડી છે એ આમ ન રહે કોઈ દિવસ. બરાબર? એ ડી આમ થાય. કેવી રીતે થાય? આવી રીતે. તો એ કાર્ડિયોગ્રામમાં એક ખાસ યાદ રાખશો. તો અહીંયા જુઓ, આ એક સાચો વિકલ્પ છે, બાકી આ 2 ખોટા ડી ના કારણે. અને આ ઓ આવે નહીં કાંઈ. તો આ રીતે તમે જવાબ લખી શકો છો. અહીંયા છે વિરોધ અને આભાસ, સાચી જોડણી જોડો. બરાબર? હવે અહીંયા જુઓ, આ છે ધ વિરોધ. તો ધ આમ હોય એટલે કે એમાં આવે અ, અને અહીંયા છે આ. તો આ 2 ભેગા થાય. અ ને આ ભેગા થઈને આ બને. શું બને? આ. અને આની સાથે જોડાઈ જાય તો આને ધા બનાવવાનું. અને આ ગાયબ થઈ ગયું એટલે ભાસને એ બાજુ મૂકવાનું. આવું કંઈ છે ક્યાંય? તો જો વિરોધાભાસ. આ રહ્યો તમારો શબ્દ. હજી કહી દઉં, અહીંયા છે વીરો. એ એમ નામ રહે. જે થવાનું છે એ ધ હારે થવાનું છે. હવે એ ધ ખોડો છે એમાં અ છે. અહીંયા છે આ ભાસ. એમાંથી હું ભાસ લખું છું અને એને અહીંયા મૂકી દઉં છું આ હારે. હવે આ 2 જોડાઈ જશે એટલે એ આ જ બનશે અને એ આની હારે જોડાઈ જશે એટલે ધા બનશે. બરાબર? તો વિરોધાભાસ. આવી રીતે તમારી જોડણી સંધિ થતી હોય છે. બરાબર? તમે જુઓ, પેન્ટેડ લર્નિંગમાં જોડાવા માંગતા હો તો આ નંબર પર સંપર્ક કરો, જ્યાં તમને મળશે વિદ્યાપથ 1.0, રેપિડ રિવિઝન ટેસ્ટ, પેપર સોલ્યુશન, તમામ વસ્તુ પોતાને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો. દરેક વિષયની તૈયારી, ખાસ તમારી તૈયારીને ધાર આપવા માટે આજે જોડાઓ પેન્ટેડ લર્નિંગમાં. વધીએ છીએ આગળ. પ્રેમ શૌર્યનો સમાસ દર્શાવો. પ્રેમ અને શૌર્ય 2 શબ્દો છે. તો પ્રેમ કે શૌર્ય, પ્રેમ અથવા શૌર્ય. પ્રેમમાં શૌર્ય નથી બેસતું. પ્રેમ અથવા શૌર્ય. તો અને અથવા અને કે. અને અથવા અને કે. આ અને બીજું જો, આને ભૂલી જાઓ. અને અથવા કે આવું બધું આવતું હોય ત્યારે છે ને દ્વંદ્વ સમાસ આવે. કયો? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ નહીં, દ્વંદ્વ. દ્વંદ્વ સમાસ જે છે એ આવી રીતે 2 શબ્દોને ટકરાવતો હોય.
બે અલગ અલગ સ્વતંત્ર શબ્દોને. બરાબર. જો અહીંયા એક શબ્દ છે લગ્ન ગીત, અહીંયા શબ્દોમાં કાંઈ ટક્કર નથી થતી. લગ્નમાં ગીત, લગ્નના ગીત, તો લગ્નના ગીત, તો ના એ વિભક્તિ પ્રત્યય છે, ન્યા તત્પુરુષ આવે. બહુવ્રીહીમાં તો હાવ હેલું છે. બહુવ્રીહી છે ને કોકનું નામ હોય. શું હોય? કોકનું નામ અથવા વિશેષણ હોય. શું હોય? વિશેષણ. કોઈક વિશેષણ જ હોય પણ એ નામ તરીકે વપરાતું હોય. બરાબર. ચક્રપાણી એટલે કે શિવ, ભગવાન પિતાંબર તો કે કૃષ્ણ, દશાનંદ. દશાનંદમાં ઘણા એમ કે સાહેબ એમાં દીગું ન આવે, 10 માથા હતા એને. ભાઈ એને 10 માથા હતા નહોતા, એને 10 માથાની બુદ્ધિ હતી. બાકી તો કેમ બ્રશ કેમ કરવું એને? બરાબર. તો કહેવાનો મતલબ એવો હતો કે એને 10 માથા નહોતા, 10 માથાની બુદ્ધિ હતી એનામાં. એટલો શક્તિશાળી હતો બુદ્ધિથી, અને એના હાથમાં એટલું બાહુબલ હતું કે 20 માણસનું હતું. એટલે એને 20 હાથ ને 10 માથા એવી આખી લોકગાથાઓ છે. તો એ ખાસ યાદ રાખશો તમે. બરાબર. તો એ કેમ આવે? બહુવ્રીહીમાં. પછી જે જોડણી ભેદ દર્શાવો, અહીંયા છે ખાધ છે. જો આ ધ, આ ધ નથી, આ છે ને એ દ અને ય છે. જેમ કે આ, જેમ કે આ, જેમ કે આ. બરાબર. આ બધા વિદ્યા નામ રાખ્યું હોય ને તો વિદ્યા વિદ્યા કરે. એનું નામ વિદ્યા છે. શું છે? વિદ્યા. વિદ્યાલય. તમે વિદ્યાર્થી છો, વિદ્યાર્થી નથી. તો ખાસ યાદ રાખો. પદ્ય, ગદ્ય, વિદ્યાર્થી, ખાદ્ય અને ખાધ. તો અહીંયા ખાદ્ય એટલે અનાજ થાય અને અહીંયા ખાધ એટલે ખોટ થાય. નાણાકીય ખાધ એવો શબ્દ આગળ તમે જો કોમર્સ રાખશો તો આવશે. મનેખ જેવા મનેખ ને કપરો કાળ આવ્યો. તમે જુઓ, જે શબ્દની સાથે ઉપમેય ઉપમાન હોય, ઉપમય અને આ ઉપમાન બે એક જ હોય. એટલે કે ઉપમેયની ઉપમાની સાથે જ સરખામણી કરવામાં આવે ત્યારે અનન્વય આવે. શું આવે? અનન્વય આવે. બરાબર. અહીંયા ઉપમા છે ને એમાં એમાં કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. અહીંયા જેવું છે ને, જો અહીંયા દમયંતી હતું અને અહીંયા ચંદ્ર હતું. બરાબર. તો બે અલગ અલગ વસ્તુ હતી. એટલે કોકની સાથે સરખામણી કરો ને ત્યારે ઉપમા. પછી તો એમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું જ છે, ચંદ્ર છે, તો એને બનાવી દે એટલે એમાં રૂપક આપ્યું. અને અનન્વયમાં દમયંતીનું મુખ દમયંતી જેવું છે, તો મનેખ જેવા મનેખ નહીં, ગાંધીજી તો ગાંધીજી, હિમાલય તો હિમાલય. અનન્વય આવે. શું આવે? અનન્વય. ઓળખાણ શબ્દની અંદર ઓળખાણ મોટી ખાણ છે. બરાબર. તો પર પ્રત્યય આવે. શું આવે એની અંદર? પર પ્રત્યય આવે. તો ખાસ યાદ રાખશો. આગળ વધીએ છીએ. સમાનાર્થી શબ્દ ચેપ્ટર બેઝ જ હશે. બરાબર. નિંદા વગવણી કહેવાય એને. મયંક તો ચંદ્ર. શું આવે? ચંદ્ર. બરાબર. બાજરો જે છે એ દ્રવ્યવાચક થાય. હવે આ તો નાના બાવ નહીં આવડે. બરાબર ને? જોઈએ આગળ. રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો. ગજર ભાંગવો. અહીં સમય ગજર ભાંગવો, ગાજર નથી. અહીં સમય પૂરો થવો. નીચેના કહેવતનો અર્થ આપો. તો દેખવું નહીં ને દાજવું નહીં, જોવું પણ નહીં અને એની ચિંતા પણ ન કરવી. નીચેના સમૂહ માટે એક શબ્દ આપો. કરજ વસૂલ કરનાર, લેણદાર. શું કહેવાય એને? લેણદાર આવ્યા. બરાબર. તો આ ખાસ યાદ રાખશો. સુધા તો વિષ. હવે અહીંયા અમૃત છે, અમૃત, તો એનું થાય ઝેર. પણ અહીંયા એના સમાનાર્થી શબ્દ લીધા. સુધા તો વિષ. બરાબર. કર્મણી શબ્દ ખાસ યાદ રાખજો. હાવ હેલું છે આ કર્મણી શબ્દ છે ને, એમાં કાંઈ છે નહીં. એ કોઈ કર્તા, એ કોઈ ક્રિયા અને એ કોઈ કર્મ. 3 વસ્તુ હોય. બરાબર. કર્તા હંમેશા કેવો હોય? જીવતો. કેવો હોય? જીવતો. એટલે કે એનામાં સમજણ હોય, એ જાણી જોઈને કરે. હવે પૃથ્વી પર જાણી જોઈને કરે એવું એક જ વ્યક્તિ છે, માણસ. તો માણસ હોય ત્યાં જ કરતા હોય. જીવતો હોય, જીવ હોય એનામાં. વનસ્પતિ હોય, સૂર્ય ન હોય. પણ અમુક અમુક વસ્તુ એ એક્ઝામ્પલથી જ સ્પષ્ટ થાય. તો હું તમને એટલું કહું કે કરતા છે ને એની પાસે નિયંત્રણ હોય, એ મરજી મુજબ જ કરે બધું. સુનિલ નિબંધ લખે છે, સુનિલ આવડે છે એટલે લખે છે, એને લખવાનું કીધો એટલે લખે છે, પણ સુનિલ નિબંધ લખે છે. અત્યારે એ એક વાસ્તવિકતાથી એ સ્પષ્ટ થઈ ગયું, એને નિબંધ આવડે છે. હવે એ જ નક્કી કરશે કેટલા પેજ ભરવા.
એ જ નક્કી કરશે એમ હું લખવું, કયું ઉદાહરણ લખવું. તો એ નક્કી કરી શકે સુનિલ, એટલે એ લખે છે. પણ સુનિલથી નિબંધ લખાય છે, પહેલાં નહોતો લખાતો, એવો મતલબ થાય. અને સર સુનિલ પાસે નિબંધ લખાવે છે, તો સરની પ્રેરણાથી થાય છે, તો એ પ્રેરક વાક્ય થઈ ગયું. જોઈએ કર્મણી વાક્ય ફેરવવાનું હતું. કૃષ્ણ ભગવાને માથે નાગ છાયા કરી, તો બરાબર અહીંયા ને માથે નાગ છાયા કરાઈ. આવું કરશો તમે તો નાગ છાયાનું મહત્વ વધી જાય. તો અહીંયા જુઓ શું કરવામાં આવ્યું, તો કે નાગ છાયા. તો શુંથી મળે કર્મ, શું મળે, શું, બરાબર. અને ક્રિયા બે પ્રકારની હોય, એક હોય અકર્મક અને એક હોય સકર્મક. મારાથી રડાઈ ગયું, તો રડાઈ ગયું એનું ફળ શું મળ્યું, કંઈ નહીં. જો ફળ હોય ને તો એને સકર્મક કહેવાય. અફળ ક્રિયા હોય ને એ બધી અકર્મક હોય, અને અકર્મકનું ભાવે થાય. મારાથી બોલાઈ ગયું, મારાથી બોલાઈ ગયું એ ભાવે રચના છે. તો આ ખાસ યાદ રાખશો. તળપદા શબ્દ અહુર વેળા ક સમયે, અસુર વેળા કહેવામાં આવે, ખરાબ સમય, બરાબર. પ્રહરમાં અમુક અમુક વેળાઓ એવી આવે કે જે અસુર વેળાઓ હોય છે. તો યાદ રાખશો. પેન્ટેડ લર્નિંગમાં જોડાવા માટે આજે જ તમે સંપર્ક કરી શકો છો 8620 8820 68 72 72 86 86 71 પર, અને તેની અંદર વિદ્યાપથની અંદર જોડાય અને તમે તમારી તૈયારીને ધાર આપી શકો છો. લાઈવમાં તમે પોતાને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો છો, કમેન્ટ કરી શકો છો, સોલ્યુશન મળશે, ટેસ્ટ સિરીઝ, તમામ વસ્તુ તમારી રાહ જોઈ રહ્યું છે. તો આજે જ ડાઉનલોડ કરો પેન્ટેડ લર્નિંગ. અને આપણે પહોંચી ગયા છીએ 47માં પ્રશ્ન પર. હર્ષિદા બહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે, વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક. કેવું, ગુણવાચક. ગુણ ભરી ભરીને એમના સુંદર અક્ષરો થતા હશે. નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણ શોધીને તેમનો પ્રકાર લખો. એની ઉંમરના બાળકો સાથે જરા ભળવા તો દ્યો. જળા, જરા. તો આ શું આવશે, માત્રા. શું આવશે, માત્રાવાચક. અસ્તિત્વ શબ્દની અંદર સ્વર અને વ્યંજન છૂટા પાડો. ધ્વનિ શ્રેણી, હાવ હેલું, હાવ હેલું. પહેલો અ, પછી સ્તિ, સ્તિ, તો પહેલો સ, શું આવશે, સ, પછી તી, સ્તિ, એવી રીતે. તો આવશે, અને એની સાથે આમ, એટલે રસ્વ ઈ, એટલે આમ, બુઠ્ઠો, બરાબર, આખો નહીં, બુઠ્ઠો. તો અસ્થિ થઈ ગયું. પછી તે ત્વ, તો ત પેલા બોલાય છે, એટલે તો અડધો, બરાબર, અડધો જ છે. અને પછી આવે વ, અસ્તિત્વ, તો અ તો બોલાય છે, તો બોલાય. અમુક જોડિયા અક્ષર હોય ને એમાં અ બોલાય. ગોપાલ, એમાં અ નથી બોલાતો. તમે જોયું, નરેન્દ્ર, એમાં અ બોલાય છે. થોડુંક સ્લો મોશનમાં શરૂ કરવાનું મનમાં. અસ્તિત્વ, અસ્તિત્વ, એમ. તો એ પછી જે લખાય ને એ લખી નાખવાનું, અસ્તિત્વ, એમ. તો આ સ પહેલા બોલાય, તો યાદ રાખશો. આવી રીતે કરવાનું છે. હવે આપણે પ્રેરક વાક્ય કરવાનું છે. તો અહીંયા તમે જુઓ, કરાવશે. સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવશે. કરતા કોણ છે, સંજયભાઈ છે. હવે પ્રેરક વાક્યમાં એવું હોય કે કરતા જે છે એને આવડતું ન હોય, અથવા એનાથી થતું ન હોય. કર્તાની જે લાક્ષણિકતા હોય એને દૂર કરીને બીજો કરતા નાખવાનો હોય. તો હવે કોકની પાસે કરાવડાવશે, તો ખાલી એક જ વસ્તુ કરાવવાની, કરાવડાવશે. કોની પાસે કરાવડાવશે, એની આ કંઈ મતલબ નથી, પણ આનથી તો એ નહીં થાય, એને કોકની પાસે કરાવવું પડશે. તો આ ભાઈ પ્રેરણા અથવા પૈસા આપશે, તો પ્રેરણા આપે એને પ્રેરક કહેવાય, પ્રેરિત કરે કે ભાઈ અમારે બુકિંગ કરાવવાનું છે. તો આ રીતે થાય. હવે જુઓ, છંદ ઓળખાવો. ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકાઓ ધરતા હતા. તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, બરાબર. 16 માત્રાનો જે છંદ આવે એનું નામ છે અનુષ્ટુપ. કયો છંદ છે, અનુષ્ટુપ છંદ છે. અનુષ્ટુપ છંદ જે છે એ આનો સાચો જવાબ છે. એના પછી છે માનવ જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી, બરાબર. તો તમે અહીંયા માત્રાઓ જોશો ને, 3 માત્રાઓ, 3 માત્રાઓનો તમે ઘાટ બેસાડશો તો તમને છેલ્લે છે ને ગા ગા મળશે. શું મળશે, ગા ગા. હવે છેલ્લે ગા ગા આવતું હોય ને ત્યારે છે ને તમારે એક છંદ યાદ રાખવાનો છે, એનું નામ છે વસંત તિલકા. કેવો છંદ છે, વસંત તિલકા, જેની અંદર તમારે અક્ષરો ગણવાના હોય તો 14 અક્ષરો થાય, અને એનું બંધારણ જે છે એ આવી રીતે, તસ જ ગા ગા,
આ બંધારણ તમને મળશે. જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો 14 અક્ષરોનો જે છંદ આવે વસંત તિલકા, છેલ્લે ગાગા આવે અને એનું બંધારણ છે ત સ જ જ ગાગા. તો આ હતો તમારો વિભાગ સી, જે વ્યાકરણ ઉપર આધારિત હતો. હવે એક વિભાગ વધ્યો છે પ્રશ્નપત્ર નંબર 2 નો, અને એમાં આપણે મળીશું. તમને કેવો લાગ્યો વિડીયો? વ્યાકરણમાં કંઈ ડાઉટ રહ્યો હોય, મારી ભૂલ થઈ હોય તો કમેન્ટ કરી શકો છો. પેન્ટેડ લર્નિંગ પર બન્યા રહો. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. Painted Painless Learning.